દોસ્તો, આજે થયો છે બુધવાર અને આપણે હાલના સાંજ પછીના અત્યારના રાત્રિ સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો જાણીશું કે અત્યાર સુધીની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળ્યો છે અને અત્યારે લાઈવ રાજ્યના કયા ભાગોમાં ખાબકી રહ્યો છે વરસાદ। આગામી 3 કલાકને લઈ અત્યારે જ થોડીવાર પહેલા હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી છે અને જેમાં આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે અને આપણે જાણીશું કે હવે પછીની કલાકોની અંદર જેમાં ખાસ આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળી શકે છે વરસાદનું જોર। અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર તમે નજર કરી શકો છો, સમગ્ર ગુજરાત અત્યારે વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે ને જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ અત્યારની નવી નકોર આગાહીઓ સામે આવી રહી છે। તો દોસ્તો, ખાસ આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। અમે તમામ અપડેટો જેમાં આવનારા વરસાદી રાઉન્ડ વરાપને લઈ તમામ અપડેટ આપીએ પહેલાં તો દોસ્તો, તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો દોસ્તો। બંગાળના ઉપસાગરનું લો પ્રેશર અત્યારે ગુજરાતના નજદીકના વાતાવરણ સુધી આવી ચૂક્યું છે અને તમે અહીં જોઈ શકો છો અત્યારે લાઈવ અમે તમને બતાવી રહ્યા છીએ ઉત્તરીય મધ્યપ્રદેશ અને લાગુના રાજસ્થાનના ભાગો ઉપર આ સિસ્ટમ અત્યારે ભારે સક્રિય જોવા મળી રહી છે। જોકે ગઈકાલની રાત્રિથી જ ઉત્તરીય પૂર્વ ગુજરાતના જેમાં અરવલ્લી બાયડના વિસ્તારોમાં સાંબેલાધાર ધોધમાર વરસાદની સાથે આ વરસાદી સિસ્ટમનો વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો। આજ વહેલી સવારથી ડાંગના ઉધઈ અધઈ લાગુના વિસ્તારોની અંદર તો 3 ઇંચ સુધીના વરસાદો પડ્યાના સમાચાર। અને અત્યારે પણ તમે જોઈ શકો સુરત, વ્યારા, તાપી, ઉમરપાડા, નર્મદાના પંથકોથી લઈ સૌરાષ્ટ્રના પણ ભાવનગરથી અમરેલીના દરિયાના કાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી ઝરમર વરસાદની શરૂઆત। તો વધુમાં તમે જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતની અંદર પણ મહેસાણા, સાબરકાંઠા, પાલનપુર, પાટણ, બનાસકાંઠાના ભાગોમાં પણ આ સિસ્ટમના સક્રિય વાદળાઓ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ આપી રહ્યા છે। ત્યારે હવે પહેલાં તો આપણે એ જાણી લઈએ કે અત્યારે જે હવામાન વિભાગની નવી નકોર આગાહી આવી છે જેમાં આગાહીમાં બદલાવમાં આગામી 3 કલાક માટેનું જે આગાહીને લઈને રેનફોલ ફોરકાસ્ટ જાહેર કર્યું। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો ટૂંકા ગાળાની આગાહી રજૂ કરવામાં આવી છે જેમાં ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત એ લાગુના મધ્ય પૂર્વ અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં અમુક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના સિગ્નલો આપી દેવામાં આવેલ છે। જેમાં ગુજરાતના 3 જિલ્લાની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે જે દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની અંદર આપવામાં આવ્યું। આ પંથકોની અંદર આજ બપોરથી ઘણા પંથકોમાં વરસાદની ગતિવિધિ સવારે પણ જોવા મળીને હવે પછી તમે જોઈ શકો છો તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તો સુરત અને તાપી લાગુના પંથકોમાં અત્યારે આવનારી 3 કલાક માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદનું આપી દેવામાં આવેલ છે। જોકે બાકીના અન્ય કચ્છ લાગુના વિસ્તારો હોય સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરા, ભરૂચ આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગરથી અન્ય તમામ બોટાદથી જામનગર સુધીના પંથકોની અંદર હવામાન વિભાગનું ભારે વરસાદનું અત્યારે લેટેસ્ટ યલો એલર્ટ આપવામાં આવેલ છે। સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હળવો મધ્યમ કચ્છના અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે તો તમે જોઈ શકો છો અમુક વિસ્તારોની અંદર તો હવામાન વિભાગે હળવી મેઘ ગર્જના સાથેનો અને 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવા સાથેની આગાહી અત્યારે કરવામાં આવી છે। માત્ર હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો દિલ્હીથી આઈએમડી તરફથી પણ આપણા ગુજરાત માટેનું જે આગાહીને લઈ રેનફોલ ફોરકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ વરસાદનું આપવામાં આવેલ છે તો બાકીના સૌરાષ્ટ્રની અંદર ભારે પવન ફૂંકાવાનું એલર્ટ અત્યારે હવામાન વિભાગે આપ્યું છે તો કચ્છના ભાગોમાં યલો એલર્ટની ચેતવણી રહેશે। અને હવે પછી દોસ્તો અમે તમને આવનારી કલાકોને લઈ જેમાં ખાસ મોડી સાંજથી આજ રાત્રિ દરમિયાનથી લઈ
3-4 તારીખથી 10 જુલાઈ વચ્ચેની આગાહી મોડલની અંદર બતાવીએ। સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો અત્યારે સક્રિય લો પ્રેશર કે જે ઉત્તરીય પૂર્વની દિશા તરફ ખસી રહ્યું છે ને રાજસ્થાનના ભાગો પરથી આ લો પ્રેશર પસાર થાય તેવું જોવા મળી રહ્યું છે અને જેને જોતા અત્યારે જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વાતાવરણના પલટાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆતની સાથે જ વધુ સંભાવના આજે તમે દોસ્તો જોઈ શકો છો ખાસ ઉત્તરીય પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં જોવા મળી રહી છે। એમાં પણ તમે જોઈ શકો છો કપડવંજ લાગુના બાયડ, અરવલ્લી, મહીસાગર, લુણાવાડા, બાલાસિનોર, ડાકોર આ સાથે જ દાહોદ લાગુના જે પીપલોદ, ગોધરાના પંથકો હોય તો છોટાઉદેપુર, વડોદરાના પંથકોની અંદર ચાંપાનેર, ડભોઈ આજુબાજુના વિસ્તારો, કરજણ આજુબાજુના વિસ્તારોથી નર્મદા, ભરૂચના પંથકોની અંદર દોસ્તો આજે આવનારી કલાકો માટે અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ તો ભારે વરસાદ પડે 3 ઇંચ કરતાં વધુના વરસાદની સંભાવનાઓ બોલી રહી છે। સૌરાષ્ટ્રની અંદર પણ વાત કરીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગરના અને અમરેલીના બોટાદ લાગુના જસદણ સુધીના, રાજકોટ સુધીના પંથકો હોય તો સુરેન્દ્રનગરના પણ અમદાવાદ અને લાગુના જે મહેસાણા આજુબાજુના પંથકો છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ આજુબાજુના ગાંધીનગર, કડી, મહેસાણાથી લઈ સાબરકાંઠા અને પાલનપુર સુધીના રાજસ્થાન લાગુ સરહદી પંથકોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના આવનારી કલાકોમાં જોવા મળી રહી છે। તો જેમ જેમ રાત્રિ પડતી જશે તેમ જોઈ શકો છો મધ્ય લાગુના સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર લાગુના ધાંગધ્રા આજુબાજુના વિસ્તારોથી મોરબી સુધીના અમુક ચોટીલાના પંથકોથી લઈ ભાવનગરના પંથકોમાં પણ પલટો આવે। આમ દોસ્તો વરસાદની આજે વધુ સંભાવના ઉત્તર ગુજરાતના ઉત્તર લાગુના પૂર્વ, મધ્ય ગુજરાત લાગુના પૂર્વના અને લાગુના દક્ષિણથી લઈ સૌરાષ્ટ્રના ખાસ જે મધ્ય સૌરાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે ઉત્તરીય તે ભાગોની અંદર વધુ સંભાવના જોવા મળી રહી છે। વધુમાં રાત્રિ દરમિયાન દોસ્તો આજે વડોદરા આજુબાજુના અમુક પંથકોની અંદર ડભોઈ હોય, ચાંપાનેર હોય તો જંબુસર, બોરસદ, આણંદ, ખંભાતના જે પટ્ટાના પંથકો છે ત્યાં અતિ ભારે વરસાદ આજ રાત્રિ દરમિયાન જોવા મળે તેવી અત્યારે સંભાવના ઊભી થઈ રહી છે। તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર, ખેડબ્રહ્મા અને સાબરકાંઠાથી ગાંધીનગરથી અરવલ્લી, મહીસાગરના ભાગોની અંદર પણ વધુ સંભાવના રાત્રે બની રહી છે ને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સવારી સતત જોવા મળે જેમાં વલસાડ, નવસારી, તાપી, ડાંગના પંથકોમાં વધુ સંભાવના તો સુરત, નર્મદા અને ભરૂચના પંથકોમાં હળવા મધ્યમથી અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના। આમ દોસ્તો આવનારી 24 કલાક માટે બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાતના વાતાવરણમાં જેમાં પણ ઉત્તર, મધ્ય અને લાગુના દક્ષિણના જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રની અંદર આજે હળવો મધ્યમ કાંઠાના ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે પરંતુ ભારે કે અતિ ભારે વરસાદની સંભાવના હજુ તે પંથકોમાં નથી। પરંતુ ઉત્તર ગુજરાતના તમે અહીં જોઈ શકો છો રાજસ્થાનના અંબાજી, સાબરકાંઠા આ સાથે જ ગાંધીનગર સુધીના પંથકોથી લઈ મહેસાણાના પ્રાંતિજ, હિંમતનગર અને દોસ્તો વડોદરા આજુબાજુના જે જિલ્લાઓ છે તે ભાગોની અંદર વધુ સંભાવના જોવા મળી રહી। અને હવે પછી દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે સક્રિય સિસ્ટમો અંગેનું બુલેટિન અત્યારે જે લેટેસ્ટ જાહેર થયું તે જણાવીએ તો તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરવાળું જે ગઈકાલે લો પ્રેશર હતું તે લેન્ડફોલ થયા પછી નબળું પડીને અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં જોવા મળી રહ્યું છે। અને તમે અહીં જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરની અંદર જે ગઈકાલે લો પ્રેશર હતી આ સિસ્ટમ અત્યારે નબળી પડી અને સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં પરિવર્તિત થવાની સાથે આ સિસ્ટમના વાદળાઓ ગુજરાત લાગુના મધ્યપ્રદેશ અને લાગુના ઉત્તરીય ખાસ મધ્યપ્રદેશથી રાજસ્થાનના ભાગો પર જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો આ સિસ્ટમોની સક્રિયતાને લઈ અને ગુજરાત રાજ્યની અંદર આવનારી 24 કલાક દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે તો ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદો પડી શકે છે। વધુમાં દોસ્તો અમે તમને આવનારા દિવસોની આગાહીઓ પણ એ પ્રમાણે જણાવીએ તો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ 3 જુલાઈના દિવસે દક્ષિણીય રાજસ્થાનના ભાગો ઉપર વધુ સક્રિય રહે અને જેના કારણે કચ્છના ભાગોની અંદર પણ 3 તારીખે વરસાદનું જોર ભારે વધે તેવી સંભાવના। કચ્છના હજુ ઘણા જ રાપર આજુબાજુના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નથી થયો તો આવનારી કલાકોની અંદર કચ્છના અને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના જે ભાગો છે જ્યાં વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે તો તે ભાગોની અંદર વરસાદ પડે તેવી સંભાવના 3 જુલાઈએ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો 3 તારીખ પછી જે સિસ્ટમ છે જે નબળી પડી રહી છે પાકિસ્તાનના ભાગો પર
પરંતુ 4 તારીખે પણ ગુજરાત રાજ્યમાં હળવી વરસાદની ગતિવિધિ શરૂ રહે. પરંતુ તમે અહીં બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર નજર કરો તો દોસ્તો પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ લાગુના ભાગો ઉપર એક મોટું લો પ્રેશર રચાશે. જુલાઈ મહિનાની અંદર દોસ્તો મહાકાય બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આવશે અને તમે જોઈ શકો છો 5 તારીખ 6 તારીખ પછી 6 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થશે અને 6 થી લઈ 10 જુલાઈની વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ આવે ને જેમાં ભારેથી અતિ ભારે વરસાદ જળબંબાકાર કરે તેવા વરસાદો પડી શકે છે અને વધુ સંભાવના દોસ્તો જોઈ શકો છો 8, 9 અને 10 તારીખ આ 3 દિવસની રહેશે ને જેમાં ગુજરાત રાજ્યના લગભગ તમામ ભાગો પરંતુ વધુ સંભાવના કચ્છના, ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે જેમાં રીતસરનું મિત્રો આબ ફાટે તે પ્રમાણેનો રાઉન્ડ આવી શકે છે. ત્યારે વધુમાં દોસ્તો આપને એ પણ જણાવી દઈએ તો રાજ્યની અંદર ખાસ કરીને અત્યારે ખેડૂતો વરસાદ બંધ થવાનું એટલે કે વરાપની વાટ જોઈને બેઠા છે. ત્યારે આપને જણાવીએ તો તમે 10 જુલાઈ પછી ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરો તો 11 અને 12 તારીખે ગુજરાત રાજ્યના વાતાવરણમાં વાદળાઓ જોવા મળી રહ્યા છે. હળવી અમુક જ વિસ્તારોમાં ગતિવિધિ રહે. બાકીના તમામ ભાગોની અંદર ગુજરાતમાં દોસ્તો 11 જુલાઈ પછી એક વરસાદ બંધ થાય અને વરાપ જોવા મળે તે પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે. તો ખાસ આવનારા 10 દિવસ પછી રાજ્યની અંદર વરાપનો પણ માહોલ આવે તે પ્રમાણે અત્યારે મોડલો બતાવી રહ્યા છે. અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આજની અત્યારની નવી નકોર આગાહી જાણીએ. અંબાલાલ પટેલે દોસ્તો 3 તારીખથી લઈ 7 જુલાઈની વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરી જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોથી લઈ ઉત્તરી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની તેમની આગાહી છે. વધુમાં દોસ્તો આપણે પરેશ ગોસ્વામીની પણ આગાહી ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીએ આગાહી આપતા જણાવ્યું કે રાજ્યની અંદર 5 તારીખથી 10 જુલાઈની વચ્ચે એક વધુ વરસાદનો નવો રાઉન્ડ આવશે અને જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હશે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર કદાચ તમામ ભાગો હશે કે જ્યાં ભારે, અમુક વિસ્તારોમાં અતિ ભારે તો કચ્છના ભાગોની અંદર પણ આ વરસાદી રાઉન્ડમાં સારા વરસાદ થાય તે પ્રમાણેની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. તો આ હતી દોસ્તો આજની આવનારી કલાકોની વરસાદની આગાહી ને ફરી આપને અત્યારે નવું અપડેટ જણાવી દઈએ તો જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પાલનપુર આજુબાજુના, સાબરકાંઠાના, મહીસાગરના અને વડોદરા આજુબાજુના વિસ્તારોમાં આવનારી કલાકોમાં અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લા, મધ્ય ગુજરાત અને લાગુના સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના, અમદાવાદ અને મોરબીથી લઈ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારી કલાકો જેમાં રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ રહે ને દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી વલસાડ સુધી સારો ભારે વરસાદ પડે. અન્ય કચ્છના અને